અમદાવાદમાં સીબીઆઈના નામે લોકો સાથે ઠગાઈ કરતી ગેંગ પકડાઈ છે। સીબીઆઈ અને પોલીસના નામે લોકો સાથે આચરતા હતા છેતરપિંડી। રાજસ્થાનના જોધપુરથી 2 શખ્સોની ધરપકડ કરાઈ છે। આરોપી વોટ્સએપ કોલ કરી લોકોને ડરાવતા હતા। મની લોન્ડરિંગના કેસમાં સંડોવણીની ધમકી આપી રૂપિયા પડાવતા એક વ્યક્તિને ધમકાવીને 44 લાખ રૂપિયા પડાવ્યા હતા। ઘટના બની છે અને પોલીસે જે કાર્યવાહી કરી છે, સીબીઆઈ અને પોલીસના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા હતા। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, આ મની લોન્ડરિંગના કેસમાં જે સંડોવણી હતી, પોલીસે ધરપકડ કરી છે, શું વધુ જાણકારી? મિત્રો, જો વાત કરવામાં આવે તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે જે છે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। બંને આરોપીઓની જો નામની વાત કરવામાં આવે તો એકનું નામ જે છે એ ઈશ્વર નારાયણ ચૌહાણ છે, બીજાનું નામ દીપુ સાકોંત છે અને બંને મૂળ જોધપુર રાજસ્થાનના રહેવાસી છે। આ બંને જે છે ફરિયાદીને પોતે સીબીઆઈના અધિકારી અને પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી અને ક્રેડિટ કાર્ડ અને મની લોન્ડરિંગના કેસની અંદર તેનું નામ ખુલેલું શું એવી રીતે એને ડરાવ્યા હતા અને તેની પાસે બળજબરી જે છે એ લાખો રૂપિયા, એટલે કે કહી શકાય કે 44 લાખ રૂપિયા જે છે બળજબરી એના પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા। ત્યારે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી। ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી, જેની અંદર આ બંને આરોપીઓની નામ અને ઓળખ થઈ હતી। ત્યારે રાજસ્થાન જોધપુરથી ધરપકડ કરવામાં આવેલી છે। ત્યારે આ બંને આરોપીઓ આ સહિતના કેટલાક લોકો સાથે આવા પ્રકારની છેતરપિંડી કરી છે, તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।